ધોરણ 9 इंग्लिश यूनिट 5 रानी की वाव कोनी રાણી આપણે જેમ અમદાવાદમાં વાવ છે કોની વાવ અમદાવાદમાં વાવ છે ખબર છે હા સાંકડા બજાર હા સાંકડા બજાર કચેરી દરવાજા પછી હા. કોની વાવ છે કોઈ દિવસ જઈને જોઈ શકો નહીં જવા દે બંધ છે કેમ ડૂબી જાવ એટલે જવા દેશે શું આગળ મારા મમ્મી વિસરી જાય ત્યારે ત્યાં જ થઈ જાય હા એટલે રીડ હવે રાણકી વાવ પાટણમાં છે આપણને ખબર છે તો એના વિશે વધારે માહિતી લઈએ ઐતિહાસિક સ્થળ છે અને પહેલા તો આજુબાજુમાં કશું નહોતું અત્યારે તો સરસ મજાનો બગીચો ડેવલપ કરેલો છે એટલે તમે જાઓ તો તમને મજા આવે પર્યટન પિકનિક જેવું કરાય શું કહેવું રાણી કી વાવ ધ સ્ટેપ વેલ એટલે આ વાવ એટલે શું તો સ્ટેપ વેલ પગથિયા વાળો કૂવો જનરલી કૂવા કેવા હોય દોરડાથી પાણી કાઢવા વાળા કૂવા હોય પણ આ કૂવો કેવો હોય પગથિયા વાળો એટલે ત્યાં ત્રાંસા પગથિયા બંને બાજુથી હોય અથવા ચારે બાજુથી હોય અને વચ્ચે વચ્ચે કૂવો હોય અને એમાં એટલે પાણી તમારે ભરવું હોય તો પગથિયા પર ચાલીને તમે જઈ શકો અને પાણી તમે ભરી શકો બરાબર સ્ટેપ વેલ એટલે પગથિયા વાળો કૂવો ઇઝ એન એપ્રુવડ સાઇટ ઓન ધ વર્લ્ડ હેરિટેજ દુનિયાના ઐતિહાસિક સ્મારકોની અંદર આ માન્યતા પ્રાપ્ત કરેલી એક જગ્યા છે રાણકી વાવ બરાબર ઇટ વોઝ ડિક્લેર્ડ બાય ધ યુનેસ્કો વોટ ઇઝ યુનેસ્કો યુએન મોટી તો યુનેસ્કો શું છે એ તમારે મને કહેવાનું છે ઇટ વોઝ ડિક્લેર્ડ બાય યુનેસ્કો એટ ધ વર્લ્ડ હેરિટેજ કમિટી અને એને દુનિયાની ઐતિહાસિક સ્મારકોની જે સમિતિ હોય એની અંદર યુનેસ્કોની અંદર એને મંજૂરી પ્રાપ્ત થયેલી છે યુનેસ્કો હેઝ ઓર્ગેનાઇઝડ ધીસ માસ્ટરપીસ એઝ એન exceptional example of water management system પહેલા આપણે ત્યાં વાવ દરેક ગામમાં વાવ હતી એ વાવ શું કામ કરે તો કે જે તે ગામ હોય તે ગામનું વોટર મેનેજમેન્ટ પાણી સપ્લાય કરવાનું જે કામગીરી હોય એ વોટર મેનેજમેન્ટનું કામ એ વાવ કરતી અને એ વાવની જોડે જોડે એક રસ્તો પણ હોય અને એ રસ્તે એક ભૂગર્ભ રસ્તો હોય કે મુશ્કેલીના સમયમાં એક ગામમાંથી બીજા ગામમાં જવું હોય અથવા તો આમાંથી પેલી બાજુ નીકળી જવું હોય તો એવા રસ્તા એ આ વાવની અંદર પહેલાં હોતા હોય બરાબર તો વોટર મેનેજમેન્ટ સિસ્ટમનો એક શ્રેષ્ઠ નમૂનો છે આ રાણકી વાવ It is a wonderful sample of technological development for utilizing groundwater resources in a single structure. ભૂગર્ભ જળ ગ્રાઉન્ડ વોટર રિસોર્સિસ એટલે ભૂગર્ભ જળ વાપરવાની જે પદ્ધતિ હોય અને એની અંદર જે આધુનિકતા ટેકનોલોજીનો જે ઇજનેરી શાસ્ત્રનો ઉપયોગ થયો એ કેવી રીતે તો એક જ સ્ટ્રક્ચરમાં એટલે એક જ વસ્તુમાંથી બધી જગ્યાએ પાણી પહોંચાડવાનું અને એક આખા ભૂગર્ભ જળ જે કમ્પ્લીટ આખા ગામની આજુબાજુનું જે ભૂગર્ભ જળ હોય એ આ સ્ટેપ વેલ બનાવી અને એને ત્યાં આગળ એકઠું કરી લેવાનું એટલે ચારે બાજુથી એ ભૂગર્ભ જળ એ કૂવામાં આવી ગયું
અને કૂવામાંથી એ ભૂગર્ભ જળ ગામમાં ચારે બાજુ જ્યાં જોઈએ ત્યાં પહોંચી જાય. It is also unique illustration breaking large spaces into small volume with artistic presentation. It is also unique illustration. Illustration એટલે કલ્પના. ના તો કલ્પના શક્તિ એટલે કોઈ ચિત્રકાર કે કોઈ કલાકારીગરીની કલ્પના of breaking large spaces એટલે મોટી જગ્યાને નાની નાની જગ્યામાં રૂપાંતર કરવાનું into small volumes with artistic presentation કલા કારીગરીથી એને પ્રેઝન્ટ કરેલી હોય એટલે શું કહેવાય પ્રદર્શિત કરેલી હોય. બરાબર. એ કૂવો કેટલો હોય? ઊંડો હોય. તમે આ ઉપરથી તમે જુઓ તો મોટી જગ્યા આખું ખુલ્લું, પછી તમે એક પગથિયું ઉતરો ત્યાંથી થોડું નાનું થઈ જાય, ફરી ઉતરો થોડુંક નાનું થઈ જાય, ફરી ઉતરો થોડું નાનું થઈ જાય. બરાબર. એટલે મોટી જગ્યાને ધીમે 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 નાની કરતા જાય. પણ એક જોરદાર જાણે કોઈ કળા કારીગરી કરી હોય, ચિત્રકારે કંઈ ડ્રોઈંગ કર્યું હોય એ રીતની એની રચના હોય. રાણી કી વાવ હેઝ અ great appeal to every observer. બરાબર. એ રાણકી વાવ જો કોઈ એક વખત જોવે તો એને ફરીથી વારંવાર એ જોવાની ઈચ્છા થાય. બરાબર. અને જે જોવા જાય એને મન દઈને, આપણે ઘણી બધી વસ્તુ જોવા જતા હોય છે પણ દરેક વસ્તુ આપણને રસ પડે એવી હોતી નથી. આપણે આ જોવા જવાનું છે, આ પેલું બિરલા ટેમ્પલ છે તો બિરલા ટેમ્પલ આમ જોવા ગયા, હા બધે ફરીને આવતા રહ્યા, અંદર શું છે એ ખબર નથી. પણ રાણકી વાવ કોઈ એક વખત જોવા જાય તો એને જોવામાં રસ પડે, કારણ કે ત્યાંની કલા કારીગરી, શિલ્પ સ્થાપત્ય એટલું જોરદાર છે. ક્વીન ઉદયમતી, રાણી ઉદયમતી, the widow of King ભીમદેવ. હવે ભીમદેવ કોણ હતો એ તો મને ખબર છે, પણ ભીમદેવ કોણ હતો? ભીમદેવ સોલંકી. ઇતિહાસમાં પાત્ર આવી ગયું છે ભીમદેવ સોલંકી, પાટણનો રાજા ભીમદેવ સોલંકી. અને સિદ્ધપુર, પાટણ એ બધું એના અંદરમાં આવતું હતું. બરાબર. તો ભીમદેવ સોલંકીનો ની પત્ની એટલે કે એની વિડો એટલે વિધવા રાણી ઉદયમતીએ, એટલે ભીમદેવ, અહીંયા ભીમદેવનો નંબર પાછો ભીમદેવ પહેલો, ભીમદેવ બીજો, ભીમદેવ ત્રીજો, એવી રીતે ઘણા બધા. તો અહીંયા ભીમદેવ પહેલો પાછળ એક લખેલું છે ને, તો ભીમદેવ પહેલો એની રાણીએ કન્સ્ટ્રક્ટેડ ધીસ વાવ between 1022 and 1063 AD. આફ્ટર ડેથ એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછી જે પહેલું વર્ષ એ એડી ગણાવવા માંડ્યું. એટલે ત્યારથી 1022 થી લઈને 1063 સુધી, એટલે આ રાણકી વાવ બનતા કેટલા ટાઈમ થયો હશે? કેટલો ટાઈમ થયો હશે? તો 63 માંથી 22 બાદ કરી નાખો, 41 વર્ષ લાગ્યા હોય. એવું ના, રાણી ઉદયમતીનો કાર્યકાળ, ભીમદેવ પછી જયારે એ સત્તા પર આવી, રાજગાદી પર આવી, ત્યારે 1022 થી 1063 સુધી એને કામ કર્યું અને એ સમય દરમિયાન આ વાવ એને બનાવી હતી. રાણી કી વાવ has become one of the most popular places to visit in Gujarat. ગુજરાતની અંદર એક જોવાલાયક સ્થળ, જે મહત્વના જોવાલાયક સ્થળો છે એમાંનું આ એક છે રાણકી વાવ. કિંગ ભીમદેવ પહેલો, કિંગ ભીમદેવ ફર્સ્ટ belong to the સોલંકી ડાયનેસ્ટી. સોલંકી ડાયનેસ્ટી એટલે સોલંકી રાજવંશના હતા. બરાબર. આપણે ત્યાં સોલંકી રાજવંશ થઈ ગયા, ચૌહાણ રાજવંશ થઈ ગયા ગુજરાતમાં. બરાબર. પરમાર લોકો રાજવંશ થઈ ગયા. બરાબર. હા, ડાભી
ના પછી પેલા કાઠિયાવાડમાં કયા હોય આહિર આહિર કે ને કચ્છમાં આહિર પછી જાડેજા જાડેજા લોકો બરાબર તો આ બધા રાજવીઓ આપણે ત્યાં આ બધા રાજવંશ કહેવાય કારણ કે પહેલા આપણને બધાને ખબર છે કે ભારત એ રાજા રજવાડાઓનો બનેલો દેશ હતો અને પેલા ભાઈ અહીંયા આપેલું છે તમારે ના હવે સરદાર પટેલ ભૂલાઈ ગયા તો એ સરદારભાઈ પટેલે 542 થી એવા રજવાડાઓને ભેગા કરીને ભારતને એ કર્યું હતું એ વખતે ગુજરાતમાં પણ ઘણા બધા રજવાડાઓ હતા ગામે ગામ રજવાડા અહીંથી તમે વિરોલ દરવાજાથી પેલી બાજુ જાઓ વિરોલ દરવાજાથી એક નદી સુધીનો વિસ્તાર તો કે પ્રદીપ કે હું તઈનો રાજા મિની કાંકરિયાથી કાછે સુધીનો રોડ તો આ બે કે અમે તઈના રાજા ગરનારાની આ બાજુ નીકળો શક્તિનગર ડિગ્રી કોલેજ તો જયમીન કે હું બાપુ કાકા વાળો રોડ જૈનમ કે આપણે તઈના રાજા બરાબર કંડિયાકોળમાં કે હું તઈનો રાજા આ બાંદ્રાવાડ ભૈરવની ખડકીનો રાજા બરાબર હાઉસિંગ તકે આપણી ઘોડાલી તકે આપણું અને કાતર દરવાજા બહાર તકે આપણું રાજ ચાલે પહેલા એવું હતું એક જ ગામમાં 4-5 રાજાઓ હતા પણ બધા રાજાઓને સમજાવી બતાવી અને એમને એક સૂત્રમાં બાંધવાનું કામ સરદારભાઈ વલ્લભભાઈ પટેલે કર્યું હવે સરદારભાઈ નું નામ હતું સરદારભાઈ એવું નામ હતું સરદાર એ બિરુદ હતું સરદાર વલ્લભભાઈ પટેલ વલ્લભભાઈ વિઠ્ઠલભાઈ પટેલ એવું કંઈક નામ હતું સરદાર વલ્લભભાઈ પટેલ સરસ વેરી ગુડ તો સોલંકી ડાયનેસ્ટી એટલે સોલંકી ભીમદેવ સોલંકી તો ભીમદેવ એ સોલંકી રાજવંશનો રાજા હતો ઓફ અણહિલવાડ પાટણ પહેલા અણહિલપુર પાટણ એવું આવતું હતું અણહિલપુર પાટણ બરાબર અણહિલપુર પાટણ એટલે આપણું અત્યારનું પાટણ અને પ્રભાસ પાટણ આવો શબ્દ પણ ઇતિહાસમાં દેખવા મળતો હતો તો એ સોમનાથનું બીજું નામ એટલે પ્રભાસ પાટણ ખબર હતી તો હોવી જોઈએ ને સોમનાથ જઈ આયા દરિયામાં નહીં આયા ખરા નાળિયેર પાણી ઢગલો પીધો હશે પણ પછી કઈ ખબર તો છે નહીં પેલા બટાકાના ભજીયા બહુ ખાધા તો અણહિલવાડ પાટણ એટલે અણહિલપુર પાટણ after the death of ઉદયમતી after his death એટલે ભીમદેવ મરી ગયા પછી ઉદયમતી took up the project for solving the problem of water scarcity faced by the people of Patan એ વખતે પાટણ એટલે ઉત્તર ગુજરાતમાં આવેલું એક જિલ્લો છે અત્યારે આપણો તો ઉત્તર ગુજરાતમાં એમ પણ પાણીની તકલીફ બહુ વરસાદ ઓછો હોય એટલે પાણી ત્યાં આગળ ઓછું એટલે કુવાઓમાં પણ પાણી બહુ જ ઓછું જોવા મળે અને પાણી લેવા માટે તમારે આખો દિવસ એક માણસ રાખવો પડે એ સવારથી સાંજ સુધી તમારા કુવામાં અથવા તો તમારી ટાંકી પીપળામાં પેલું નગરને થઈ ગયું તો એમાં એ પાણી તમારે ભરવા માટે કોકને રાખવા પડે અને એને એક ટાઈમનું જમવાનું અને સાંજે કંઈક નક્કી કરેલા હોય 50 કે 100 રૂપિયા આપો એટલે આખો દિવસ તમારે ત્યાં પાણી ડૂબલો લઈને જાય ભરીને આવે ખાલી દે ભરીને આવે ખાલી. તો એ વિસ્તારમાં આજની તારીખમાં ગામમાં એક કૂવો હોય એ કૂવામાંથી પાણી કાઢવા માટે આજની તારીખમાં ત્યાં આગળ એવા લોકો કે ભાઈ બ્રાહ્મણ હોય તો કે એ જ પહેલો પાણી અંદરથી લે
એના પછી બીજા બધાનો વારો. એટલે આ લોકોનો અલગ કૂવો, આ લોકોનો અલગ કૂવો, આ લોકોનો અલગ કૂવો, એવી સિસ્ટમ પહેલા પણ હતી ને અત્યારે પણ છે. હવે તો બધી પાણીની ઘણી બધી પ્રક્રિયા સોલ્વ થઈ ગઈ છે. તો એ વખતે પાણીની સ્કેર્સિટી એટલે ઓછા પાણીની અછત, એનો જે એક પ્રોબ્લેમ હતો, એક મુશ્કેલી હતી, એ પાટણના લોકો એને વેઠતા હતા, એમને તકલીફ ભોગવવી પડતી હતી. તો આ ઉદયમતીએ એ પાણીની તકલીફ દૂર કરવા માટે કંઈક આપણે કરવું જોઈએ, કોઈ પ્રોજેક્ટ લેવો જોઈએ, એવું એને નક્કી કર્યું. બરાબર. Unfortunately, the queen also died before the completion of this structure. નસીબ જોગે આ રાણી કી વાવ એટલે રાણકી વાવ બને એ પહેલા રાણી પણ એટલે બનવાનું તો ચાલુ થઈ જ ગયું, પણ એ પૂરું થાય એ પહેલા સરસ લાગે છે. આ રાણી ઉદયમતી પણ અવસાન પામ્યા. ઇન ધ વર્લ્ડ ઓફ આર્કિટેક્ચર એટલે સ્થાપત્યની દુનિયાની અંદર, શિલ્પ સ્થાપત્યની દુનિયાની અંદર હર બ્યુટીફુલ આઈડિયા એનો આ એક સુંદર વિચાર has received immense appreciation. એનો આ જે પાણીનું મેનેજમેન્ટ કરવા માટેનો જે આખો પ્લાન હતો, એની યોજના હતી, એને લોકોએ બહુ જ પ્રોત્સાહિત કર્યું. એપ્રિશિએશન એટલે એને એપ્રિશિએટ કર્યું, એને વખાણ્યું કે ખરેખર આવી રીતે જો આપણે વિચારીએ તો આપણે પાણીનો પ્રોબ્લેમ સોલ્વ કરી શકીએ. ભૂગર્ભ જળ, વરસાદનું પાણી, આપણે બધાને ખબર છે કૂવો શું કામ કરે. આપણે પહેલા કૂવા ખોદતા હતા, તો કૂવા શેના માટે બનાવતા હતા? તો કૂવા વરસાદી પાણીનો સંગ્રહ કરે. કૂવામાં શું થાય? કૂવામાં આપણે ડોલ ભરીને પાણી રેડતા હતા? ના. કૂવો એટલે વરસાદી પાણીનો સંગ્રહ થાય. એટલે આપણા ઘરોમાં પહેલા આવા પતરાના નવેરા હતા કે પાણી આમ વરસાદનું પાણી પતરા પર પડે ને પછી નવેરામાં થઈ અને નીચે લોખંડની કે એની પાઇપ હોય એનાથી નીચે જાય. અને એમાં પણ અહીંયા ધારો કે આપણું આ ડેલું છે, આ ડેલામાં આપણે એન્ટર થઈએ ને ત્યાં આગળ પેલી જારી મૂકેલી છે, એ પાણી ત્યાંથી ક્યાં જાય છે કોઈને ખબર નથી, ગટરમાં નથી જતું એ પાણી. તો એ વરસાદી પાણીનો સંગ્રહ એટલે ભૂગર્ભ જળ તરીકે વરસાદી પાણીનો સંગ્રહ થાય અને એ કૂવો બને. તો પહેલા એ રીતના કૂવા બનાવતા હતા. તો વરસાદી પાણી જેટલું જમીનમાં ઉતરે, તો જમીનમાં એને ઉતારવા માટે તમારે શું કરવું પડે? એને ઢાળ આપવો પડે. એને ઢાળ આપવો પડે ને તો એક જગ્યાએ ભેગું થાય ને. અને એ મોટા ઢાળ ઉપરથી ગબડી અને એક નાના ઢાળમાં, તો એ જમીનની અંદર ઊંડું ઉતરે. જમીનની અંદર ઊંડું ઉતરે તો ભૂગર્ભ જળનું સપાટી ઊંચી આવે. બરાબર. તો એ આર્કિટેક્ટ નો વિષય હતો, સિવિલ એન્જિનિયરિંગ નો વિષય હતો. બરાબર. પણ રાણી ઉદયમતી એ આર્કિટેક્ટ નહીં હોવા છતાં એણે આવું વિચાર્યું કે ભાઈ પાણીની સમસ્યા દૂર કરવી હશે તો આપણે આવું કંઈક વિચારવું પડશે. એનો આ જે આઈડિયા હતો એ લોકોએ વખાણ્યો કે બહુ સરસ, વેરી ગુડ, આવો સરસ આઈડિયા તો કોકનો જ હોય. ક્વીન્સ સ્ટેપવેલ ઓર રાણી કી વાવ is a 7-storied structure. હા, આ રાણી કી વાવ અને ક્વીન્સ સ્ટેપવેલ, રાણીનો પગથિયા વાળો કૂવો, એની અંદર 7 મંજિલ સ્ટોરેડ એટલે 7 માળ છે. બરાબર, 7 માળ. This east facing stepwell અને એનું મુખ એ પૂર્વાભિમુખ, ઈસ્ટ ફેસિંગ એટલે પૂર્વાભિમુખ, જેનું ઓપનિંગ એટલે જેનું દ્વાર, મુખ્ય દ્વાર એ પૂર્વ દિશા તરફ હોય એટલે પૂર્વાભિમુખ સ્ટેપવેલ ઇઝ 64 મીટર લોંગ. એની લંબાઈ કેટલી છે? 64 મીટર. એટલે 64 ગુણ્યા 3.29 કે 3.27 એનો જે જવાબ આવે એ. 20 મીટર વાઇડ, 20 મીટર પહોળી છે. આમ લાંબી 64 અને 20 મીટર પહોળી. એન્ડ 27 મીટર ડીપ. ઊંડી કેટલી છે? 27 મીટર ઊંડાઈ છે. બરાબર. તમે સિમ્પલ 27 તળી કરો, બરાબર, 27 તળી તો તમે 80-90 ફૂટ તો અંદર એમને જતા રહ્યા. બરાબર. અને ગુણ્યા
.27 × 27 બરાબર બીજા 5-7 ફૂટ એટલે 90-95 ફૂટની આસપાસ ઊંડાઈ એની આવી ગઈ. ઈચ સ્કલ્પચર ત્યાં આગળ જે દરેક સ્કલ્પચર એટલે જે મૂર્તિને એ બધું કોતરવામાં આવ્યું હતું, પેસેજ એટલે રસ્તો અને પિલર જે થાંભલા સ્તંભ જે બનાવ્યા હોય, એન્ડ પેવેલિયન એટલે આપણે ક્રિકેટની અંદર મેદાનમાં સ્ટેડિયમમાં પેવેલિયન હોય છે, ખબર છે? જોયું છે? બધાની ખુરશી આમ ત્રાસી ગોઠવેલી હોય, એ પેવેલિયન છે ને આમ બહાર નીકળતું છજા જેવું હોય, બહાર નીકળતું છજા જેવું હોય. ધારો કે આપણું પેલા રૂમમાં આપણી પાસે પેવેલિયન છે, હા, બહાર છજુ જેવું છે ને, ત્યાં આગળ આપણે ઊભા રહીએ છીએ. આ ભગવાનજી બપોરે આપણે બધા જઈએ ને પછી આ વાંચતી હોય અંદર, આવે બહાર ઊભો કોકને બજારમાં ઈશારા કરતો હોય, બરાબર? એ પેવેલિયન. હા, થિયેટરમાં ગયા હોય તો પણ ટિકિટમાં પેલો કહે છે ને અપર બાલ્કની અને પેવેલિયન, તો પેવેલિયનની ટિકિટ. તો પેવેલિયન એટલે અહીંયા બાલ્કની જેવું, ઓસરી જેવું ત્યાં આગળ બનાવેલું હોય. in this magnificent structure, આ એકદમ સુંદર અદ્ભુત જે રચના હતી એની અંદર એ બધી જ વસ્તુ હતી. has enchanting carving અને સુંદર કોતરણી કરા એટલે કોતરણી એટલે આંખે વળગે એવી, બરાબર? એવી કોતરણી ત્યાં આગળ હતી. અહીંયા એન્ચેન્ટિંગ એટલે ડિલાઇટફુલ, બરાબર? સુંદર, આનંદ આપે એવી. હા, કોતરણી તો ઘણી બધી હોય પણ આનંદ આપે એવી કોતરણી કઈ? બરાબર? સવારે આમ કીધું હતું કે ભાઈ આ એક કુદરતની કોતરણી કહેવાય. હે, ઘડીકમાં ખાડો પાડી દીધો છે, ઘડીકમાં મોટું થઈ ગયું છે, ફરી પાછું નાનું થઈ ગયું છે, પછી પાછું બહાર કાઢ્યું છે. હે, આમ કરો તો અહીંયા આગળ પણ, બરાબર? આમ કાનમાં તમે જુઓ કેવી સરસ કોતરણી કરી, છીણી હથોડીથી કોતરાય પણ કરી છે ને, બરાબર? તો એવી રીતે ત્યાં આગળ પણ સરસ મજાની કોતરણી કરેલી છે. On its side wall, એની બાજુની દિવાલ ઉપર there are around 800 sculpture, 800 જેટલા શિલ્પો કોતરવામાં આવ્યા છે. અહીંયા આગળ તમને શિલ્પની એક નમૂનો આપેલો છે કે આટલા બધા પ્રકારના શિલ્પ, કોઈ ભગવાન દોરેલા હોય, કોઈ હનુમાનજી દોરેલા હોય, કોઈ માતા દોરેલી હોય, કોઈ છોકરો દોરેલો હોય, કોઈ રાજા દોરેલો હોય, કોઈ બિલાડી, કોઈ જાનવર, કોઈ હાથી, કઈનું કઈ જુદું 800 જેટલા સ્કલ્પચર ત્યાં આગળ બનાવેલા છે. There are nearly 400 big sculpture of different gods and goddesses in the wow at present. એ 800 માંથી તમે વિચાર કરો 1022 થી 1063 માં બનેલી, અત્યારે 2016, આટલા એ વખતે જ્યારે બનાવ્યું ત્યારે 800 સ્કલ્પચર હતા. એ 800 માંથી કાણું પડી જશે તો તારા બાપો રડશે મોટેથી. 800 માંથી અત્યારે પણ 400 સ્કલ્પચર ત્યાં હાજર છે, મોજૂદ છે, બરાબર? 800 આટલા બધા. અને પાટણ ને એ બધા પર તો ભયંકર હુમલાઓ થયા છે, કારણ કે પાટણથી, બરાબર, અદ્ભુત કારીગરો ત્યાંના હતા, એટલે ત્યાંના લોકો પર રાજ કરવા માટે કેટલાય લોકો હુમલા કરે, બરાબર? અંદર સોલંકી રાજવંશ ને ચૌહાણ રાજવંશ ને ગાંધીને, બરાબર, ચાવડા રાજવંશ, એ બધા અંદર પાછા એકબીજા ઉપર હુમલા કરતા રહે. હે, કે ભાઈ આ મારો એરિયા વધે, એમ મારો એરિયા વધે, એવી રીતે, બરાબર? પણ તો પણ હજી આજની તારીખમાં 400 જેટલા સ્કલ્પચર છે. અને એ સ્કલ્પચર કોના છે? શિલ્પ કોના છે? તો કે ગોડ્સ એટલે ભગવાનો. ગોડ્સ એટલે ભગવાનો ને, ભગવાન, ઘણા બધા ભગવાનો કહેવાય. શું કહેવાય? બહુ બધા ભગવાન, ઘણા બધા ભગવાન. અને ગોડેસીસ એટલે દેવીઓ, દેવતાઓ ને દેવીઓ, બરાબર? આ બધી ગોડેસીસ કહેવાય. ગોડેસીસ, બરાબર, દેવીઓ. તો અત્યારે ત્યાં હાજર છે. These numbers would have been many more in the past
in its original structure, જ્યારે એનું અસલ સ્ટ્રક્ચર હતું, અસલ જે રચના હતી, ત્યારે આ જે 400 ની જગ્યાએ ઘણા બધા હતા. each story, દરેક માળ ઉપર, દરેક મંજિલ ઉપર has a narrow corridor. કોરિડોર એટલે ઓસરી જેવું ભાગ, બરાબર? નેરો કોરિડોર. આપણા ઘરની બહાર આપણે ઓસરી જેવો ભાગ હોય છે અને પછી બહાર જવાનો ગેટ હોય છે, બરાબર? મણિપુર મેઇન મકાન, વચ્ચે ચોક, ધેટ ઇઝ કોરિડોર, અને પછી બહારનું મેઇન દરવાજો, બરાબર? તો દરેક સ્ટોર ઉપર એટલે દરેક મંજિલ ઉપર આવું હોય છે કોરિડોર ફોર ધ વિઝિટર્સ, મુલાકાતીઓ માટે, ફરવા માટે, ટુ એપ્રિશિએટ બ્યુટી ઓફ સ્કલ્પચર્સ એન્ડ કાર્વિંગ એન્ગ્રેવ્ડ ઓન વોલ. હા, એ લોકો હરી ફરીને ચારે બાજુ જોઈ શકે, ચારે બાજુ ફરી શકે એના માટેનો રસ્તો હોય છે, માર્ગ હોય છે, કે જેથી એ લોકો કોતરણી જોઈ શકે. જો આનું નાક કેવું આમ વાંકું ચૂકું છે, આનું નાક કેવું તો કે સીધું છે, પેલાનું તો કે ચપટું છે, આનું તો કે અણીદાર છે, બરાબર? તો એ લોકો એને જોઈ શકે, એની સુંદરતાને માણી શકે, વખાણી શકે, અને ચારે, અને એ શું એટલે સ્કલ્પચર અને કાર્વિંગ એટલે કોતરણી અને એ બધું જોઈ શકે, બરાબર? ઇવન the pillars of the vow are not exception to it. હવે વાવના જે પિલર બનાયા હતા, જે સ્તંભ બનાયા હતા, આજે આપણા પિલર છે, બરાબર? તો તમે નીચે આપણા શિશુ મંદિરની બહાર જે લાકડાના પિલર છે, એ લાકડાના પિલર ઉપર જોઈ છે કોતરણી? તો એ પિલર પણ એમાંથી બાકાત નતા, એ પિલર ઉપર પણ સરસ મજાની કોતરણી કરેલી હતી. They display splendid artistic marvel of the stone. પથ્થરનું એકદમ અદ્ભુત અને એકદમ જોરદાર શિલ્પ સ્થાપત્ય દર્શાવતા હતા, પ્રદર્શિત કરતા હતા. એટલું જોરદાર બનાવ્યું. અને આજની તારીખમાં તમે જોવા જાવ તો તમને મજા આવે એવું છે, કઈ ટાઈમ બગડે કે એવું ના થાય, એમ થાય કે ના બે ઘડી અહીં બેહી રહી. ઇનફેક્ટ હકીકતમાં the vow is solely dedicated to Vishnu. આ વાવ કોને ડેડિકેટ કરેલી હતી એટલે કોના માનમાં કરેલી હતી તો કે ભગવાન વિષ્ણુના. હે, કારણ કે પાતાળ લોકમાં કોણ રહે? કોણ રહે? પાણી કોણ આપે? હે, નીચે દરિયાની અંદર પડ્યો હોય છે ને, ટાઈમ આવે ત્યારે જ બહાર આવવાનું, નહીં તો ટેસ્ટ થી પેલા સાપની ઉપર પડ્યો હોય, ગાદલા ગોટરા નાખી મૂસિકા નાખી, હે, અને પેલા બ્રહ્માજી એની ડ્યુટીમાંથી આમ બહાર નીકળીને એ રામ 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 કરતા હોય. જોયો છે ને વિષ્ણુ? એટલે આપણી સ્કૂલમાં નતો બોલતો વિષ્ણુ? એ નહીં, વિષ્ણુ ભગવાન. One can find Vishnu in different shape and posture. તો અહીંયા ભગવાન વિષ્ણુની જુદી જુદી મૂર્તિઓ એટલે જુદા જુદા એના શેપ એટલે ભગવાન વિષ્ણુના જુદા જુદા આકારો અને એની જુદી જુદી પોસ્ચર એટલે પોઝિશન, એની સ્થિતિ. આપણે ફોટો પડાવવાનું કોઈ કહે કે ભાઈ તમારે 50 ફોટા પડાવવાના છે તો તમે અલગ અલગ પોઝ આપો ને. હે, ઘડીકમાં આમ ઉભા રહો, ઘડીકમાં આમ ઉભા રહો, ઘડીકમાં આમ કરો, હે, ઘડીકમાં આમ કરો ને આવું બધું કરો ને. હવે તો પાછા બધા આમ શીખ્યા છે. એવી રીતે ભગવાન વિષ્ણુએ પણ એમને કોકે કીધું હશે કે તારા ફોટા પાડવાના છે એટલે ભગવાન વિષ્ણુ જુદા જુદા પોઝ આપ્યા. હે, વાસળી લઈને ઉભો રહ્યો, આમ આમ કર્યું, તેમ કર્યું. એના આફ્ટર વિષ્ણુ, બરાબર, ભગવાન વિષ્ણુ પછી નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેચ્યુ ઓફ પાર્વતી. વિષ્ણુ ભગવાન પછી સીધા પાર્વતી માતા, શંકર ભગવાન ના વહુ. બોલો પ્રદીપ કે મારા દાદી નામે પાર્વતી.
તો બીજા અગત્યના માતા એટલે સ્ટેચ્યુ જેની મૂર્તિઓ વધારે હતી એ પાર્વતી. નિયરલી 50 ગેલેરીઝ હેવ સ્કલ્પચર્સ ઓફ પાર્વતી. આખી વાવમાં 15 જેટલી ગેલેરીઓ એવી હતી, 15 જેટલી બાલ્કની એવી હતી કે જ્યાં આગળ પાર્વતીની મૂર્તિઓ હતી. 12 સ્ટેચ્યુઝ ઓફ ગોડેસ ગૌરી. ગૌરી લ્યા ગૌરી વ્રતમાં એટલે એ પાર્વતી, ગૌરી એટલે પણ પાર્વતીનું નાનું સ્વરૂપ જ ને. તો એ ગોડેસ ગૌરીના 12 જાતના સ્ટેચ્યુ, 12 મૂર્તિઓ ટુગેધર એટ ધ સેમ પ્લેસ આર રેરલી ફાઉન્ડ એનીવેર. એક જ જગ્યાએ માતા પાર્વતીના 12 જુદા જુદા સ્વરૂપો જો જોવા મળતા હોય એવું આ એક અદ્ભુત સ્થળ હતું. બીજી કોઈ જગ્યાએ એવું મળે નહીં. The Sun Temple of Modhera has it. એવું બીજું ક્યાં છે? તો કે મોઢેરાના સૂર્ય મંદિરમાં એવું દ્રશ્ય એટલે એવી કોતરણી છે. તો મોઢેરાનું સૂર્ય મંદિર કોણે જોયું? એવું સારું, ચાન્સ મળશે તો જઈશું. This vow has also all the 12 statues of Gauri. પાર્વતી માતાના 12 સ્વરૂપો. પાર્વતીના 12 સ્વરૂપો એટલે કયા? ઉમા. હે અહીંયા હમણાં ચૂંટણી કરું તો ઉમા એટલે ઉમા. પછી પાર્વતી, પાર્વતી બરાબર. ગૌરી, હે ગોરી, લલિતા, શ્રિયા, કૃષ્ણા, મહેશ્વરી, રંભા, સાવિત્રી, ત્રિસંદા, ટોટલ એન્ડ ત્રિપુરા. ટોટલ એન્ડ ત્રિપુરા. તો આ ગૌરી વ્રત એટલે કે માતા પાર્વતીના 12 સ્વરૂપો છે. આ લોકો આટલા વર્ષથી પૂજા કરવા જાય છે. હે કોઈ દાડો એમને પૂછી જુઓ કે ખબર હતી કે આટલા 12 સ્વરૂપો ગૌરી માતા પાર્વતીના છે? પૂછજો. ખબર જ નહીં. ખાલી ખાલી જઈને આમાં મલાઈને આવતા રહે, ઘેર જઈને ખાવા મળે ને. પાછા આ તો ડાપણ એવું કે અમે તો ગૌરી વ્રતની પૂજા થોડી કરવા ગયા હતા, અમે ગૌરી માતાની પૂજા કરવા નતા ગયા. તો કે કોની? તો કે અમે તો ગૌરી માતાને એવું કહેવા ગયા હતા કે માતા તમને જેમ શંકર જેવો વર મળે એમ અમને પણ તમારા જેવો વર મળે. અલી શંકર તો બાવો હતો. એવો વર મળશે તો તારું શું થશે? હે ભૂતોની વચ્ચે રહેવું પડશે. એના કરતા વિષ્ણુ ને પકડ્યો હોય તો. પણ ના, આ લોકો તો ગૌરી વ્રત એટલે શંકર જેવો પતિ મળે એમ બધા પાછા પૂજા કરે. તો besides આ ઉપરાંત there are many statues of gods and goddess. અહીંયા બીજા પણ ભગવાનો દેવી દેવતાઓના મૂર્તિઓ હતી. કોણ કોણ? તો કે ગણેશા, માય ફ્રેન્ડ ગણેશા, અગ્નિદેવ, વાયુદેવ, સૂર્યદેવ, ભૈરવ. ભૈરવ એટલે કાલ ભૈરવ, ચામુંડા, બ્રહ્મા, ઇન્દ્ર, ઇન્દ્રાણી, વૈષ્ણવી, વરાઈ માતા. આપણે છે ને વેરાઈ માતા, આપણે વેરાઈ વેરાઈ કરીએ છીએ પણ હકીકતમાં નામ વારાહી માતા. અને પાટણ બાજુ જ વારાહી, પાટણ થી આગળ છે ને વારાહી ગામ છે અને ગામમાં વારાહી માતાનું મંદિર છે. મહાલક્ષ્મી પૈસાવાળી અને કુબેર પૈસાનો સ્વામી એટીસી. આટલી બધી વસ્તુ, આટલી બધી મૂર્તિઓ ત્યાં આગળ રાણકી વાવમાં છે. હવે તને કોઈ અહીંયા આગળ જે મૂર્તિ બતાવી છે એ મૂર્તિમાંથી તું એવું કહી શકે કે આ પાર્વતીની છે કે વિષ્ણુની છે કે ગણપતિની છે, કોની છે એવું તું કહી શકે?
આપણે તો કાળા અક્ષર ભેસ બરાબર બધી મૂર્તિ હરખી જ દેખાય હે એમાંથી આ આની છે એવી કેવી રીતે ખબર પડે તો એના માટે શાસ્ત્રો જાણવા પડે શસ્ત્રો નહીં શાસ્ત્રો હે શાસ્ત્રો જાણવા પડે કે ભાઈ જ્યારે માતા પાર્વતીએ રંભા સ્વરૂપ કે સાવિત્રી સ્વરૂપ ધારણ કર્યું સાવિત્રી સ્વરૂપ જ્યારે ધારણ કર્યું ત્યારે એનો ઇતિહાસ શું કે છે એ સ્વરૂપનો ઇતિહાસ એ આપણને ખબર હોવી જોઈએ તો સાવિત્રીની વાત તો બધાને ખબર જ છે સતી સાવિત્રી હે પોતાના મરી ગયેલા પતિને યમદૂત પાસેથી છોડાઈ લાવે છે હે યમરાજાને એમ કહી દે છે ખબરદાર જો મારા ઘરવાળાને લઈ ગયો તો હે એમ કે છે ના જો મારું સત એટલે મારું સતીત્વ સાચું હશે મેં મારા સિવાય એટલે આ મારા ઘરવાળા સિવાય બીજા કોઈની સામે ખરાબ નજરે જોયું નહીં હોય બરાબર તો મારો પતિ બચી જશે અને તારે એને મૂકીને જવો પડશે અને યમરાજાએ મૂકીને જવો પડ્યો તો ભાઈ હે તો એ વાર્તા આપણને ખબર હોય તો એની કઈ કથા એ મૂર્તિની અંદર તમને બતાવેલી હોય એટલે ખબર પડે હા જો પેલી સાવિત્રી માનો કે અમારા સાવિત્રી બા જેવા એવા જ છે બરાબર તો આ બધા એ રીતે ત્યાં આગળ આટલા બધા જાતની એટલે જે 400 સ્કલ્પચર 400 મૂર્તિઓ છે એમાંથી કોની મૂર્તિઓ છે એ તમને અહીંયા આપેલું છે ત્યાર પછીનો જે વિભાગ છે તમારું આજનું હોમવર્ક આ જે મૂર્તિઓ છે એ મૂર્તિઓને ધારીને જોવાની ધારીને એટલે આમ કરીને જોવાની બરાબર એક મૂર્તિનો ફોટો છે એ મૂર્તિનો ફોટો સરસ રીતે ધ્યાનથી જોવાનો અને એ ફોટાની અંદર કયા શસ્ત્રો છે કયા વાજિંત્રો છે કયા વાદ્યો છે એમણે કંઈક ઘરેણા પહેર્યા છે તો એ શું છે બરાબર એમની પાસે કોઈ હથિયારો છે તો એ બધી વસ્તુ એની આજુબાજુ કોઈ પ્રાણીઓ છે કોઈ પશુઓ છે તો દરેકે દરેક ચિત્ર જે મૂર્તિ છે એ તમને શું કહેવા માંગે છે દરેક મૂર્તિ કોઈને કોઈ ભાવ સૂચવે છે તો એ ભાવ શું છે એ પણ આપણે જાણવાનો પ્રયત્ન કરવાનો રહેશે બરાબર ના ખબર પડે તો ઘરના લોકોને પૂછાય કે આ લોકો શું કરે છે તો આમાંથી કેટલાક લોકો એમ કહે છે કે જો આ એની માતા એના પુત્રને વધ કરે છે હે આ બે જણા પ્રેમ કરે છે આ પેલો ઘોડા પર બેસીને કંઈક જાય છે કઈ ને કંઈક કશું કે છે બરાબર કારણ કે દરેક મૂર્તિની અંદર કંઈક અલગ વસ્તુ છે તો એ તમારું હોમવર્ક છે અહીંયા સુધી આપણે ચેપ્ટર લઈએ છીએ બાકીનું ચેપ્ટર તમારે પછી લેવાનું છે હવે તમારે 4 વાગી ગયા છે તો હવે તમે સમાજ વિદ્યાની ચોપડી લઈને